માતાજી તો બીજા ભાગમાં તમારું સ્વાગત છે ચોટીલા પગપાળા યાત્રામાં પાછળ કેમ છો બધા? નહીં બધા હાલ્યા આવે છે, અડધા વાંહે છે અડધા પાછળ છે. વાવડી ગામ આવ્યું હતું ને આપણે ચા પાણી શરબત પીધા, ઘડીક ખોટી થયા અને પાછું આપણે હાલવાનું કન્ટિન્યુ કર્યું છે. અને જે અંધારું થવાની વાર છે એ પહેલાં આપણે એક લીંબાળી ગામ છે ને આપણે પહોંચી જઈએ એટલે ના વાળું પાણીનું આયોજન છે. પછી એ વાળું કરીને ઘડીક પોરો ખાઈને પછી પાછા આપણે બધા મળીશું હાલવા. એટલે રાતે હાલવાનું જ છે ધીમે ધીમે. એટલે કાલે સાંજે આપણે ચોટીલા પહોંચવી. એટલે ચોટીલાનો પલ્લો હજી બહુ લાંબો છે, બધા થાકી બહુ જાય છે એટલે તો વિભાગ પડી જશે. એટલે ધીરે ધીરે કન્ટિન્યુ રાખવાનું, હાલવાનું ધીમે ધીમે શરૂ જ રાખવાનું છે. હું અમારા મિત્ર મુકેશ ને પાછળ એના ઘરના ને એના બે હાલ્યા આવે છે અને એની પાછળ એક ભાઈ છે બીજા, એક એ હાલ્યા આવે છે. પાણીની બોટલ આખી લીધી હતી, હવે થોડુંક વધ્યું છે, થોડુંક પાણી વધ્યું છે હવે આગળથી અમને ભરી લેવું નવું. હા, અને પાણી જોઈએ વધારે કારણ કે તડકો બહુ છે. એટલે આપણે ધીમે ધીમે હાલવાનું શરૂ જ રાખશું. અને બીજા હાલ્યા આવે છે પણ અડધા થાકી ગયા છે, અડધા રિક્ષામાં બેસી ગયા છે અને બે ગાડીઓવાળા આપણી હારે જોડાણા છે. એ તે તમને હમણાં એ બધા હારે ભેગા થઈ જાય પછી આપણે એ બધાનું એક હારે શૂટિંગ ઉતારી લેવું. જ્યાં લીંબાળા ગામમાં ભેગા છે એમાં જરૂરી સામાન લીધો છે, એમાં તો સામાન તો જોઈએ જ તે. એટલે આપણે ધીમે ધીમે હાલવાનું શરૂ જ રાખશું. મણી ધીમે ધીમે હાલવા. હવે બધા એક સાથે થઈ ગયા છે, બધા વાહનો થઈ જાય એટલે આપણે અડધી કલાક જેવું ખોટી થઈ જાય બધાની વાટે. એટલે આપણે બધા એક હારે થઈ ગયા છે અને રિક્ષા વગી રોડે બધા હવે ધીમે ધીમે હાલ્યા આવે છે. આપણે જવાનું છે આ બાજુ અને સુરત દાદા હવે આથમવાની તૈયારીમાં છે. આ છે તરસિંગડો અને આ રોડે આપણે હાલ્યું જવાનું છે. અહીંથી જવાનું છે લીંબાળી ગામ અને ત્યાં વાળુનું આપણે આયોજન છે. બધા થઈ જાય રે. આપણે તરસિંગડે પહોંચી ગયા અને સનસેટ થવાની તૈયારી છે હવે. અને પાછળ હજી બધા હાલ્યા આવે છે ને હજી એનાથી પાછળ બધા હજી તો બહુ વાહે છે. આ છે તરસિંગડો ડુંગર અને અહીંથી આપણે જલ્દી નીકળવાનું છે કારણ કે અહીંયા જનાવરની બીક છે. આવજ મેક્યા છે આ બાજુ ફોરેસ્ટવાળાએ. એટલે આપણે હજી અંજવાળું છે તો આપણે લીંબાળી ગામમાં પહોંચી જઈએ અને પછી ના જઈને આપણે પોરો ખાઈશું. પછી લીંબાળી જઈને વાળુનું તો ના જ છે લીંબાળી. એટલે લીંબાળી જઈને આપણે પછી પોરો ખાઈશું. અને ત્યાં પાછળ બધા હાલ્યા આવે છે એ હોતાને બધા ભેગા થઈ જાય. આ જંગલનો નજારો જોવો તમે. આપણે ધીમે ધીમે હાલવાનું કર્યું કન્ટિન્યુ. આ છે તરસિંગડો ડુંગર, ખોડિયારમાં મંદિર. જંગલમાંથી હવે પ્રસાર થઈ અને આગળ એક ભૂંદરું હાલ્યું જાય છે આપણી મોર. અંધારું થઈ ગયું છે. લીંબાળીના એક ભાઈ આપણને જે હામ આવના ત્યાં મળી ગયા. હા, પારસ વજનદાર કેમ થાય હાલવામાં? બધાને હા ચડી ગયો. જંગલ હશે, સાંજે ઉગી ગયો. આપણે રાતે હાલવાનું જ છે. રાતે તો જો કે આખી રાત હાલવાનું છે પણ ત્યાં રોડ આવી જાય, આવું જંગલ વિસ્તાર નહીં આવે. અને બાજુ પાછળ નહીં નાની હાલ્યા આવે છે બધા. અને
બાજુ ડુંગર સનસેટ થઈ ગયો છે અને હવે સામે ડુંગર વટવી એટલે લીંબાળે ગામ આવી જાય. પહેલાં લીંબાળેનો ડેમ આવશે ને પછી લીંબાળે ગામ આવશે. જી તો આપણે રાત્રે રોકાણા હતા સતરંગ ને સવાર પડી ગયું છે એટલે બધા ધીમે ધીમે સંઘ પાછો હાલતો થઈ ગયો છે. અને અહીંથી એક બાજુમાં ગામ છે અમરાપુર ને આપણે નાસ્તા પાણીને એવું કરીશું. બધી વસ્તુ નાસ્તાની બધી આરે લાવ્યા છે એવી ચા પાણી છે અને કોફી પીવી હોય દૂધ બધું ના મળી રહે એટલે ધીમે ધીમે હાલે જાય. પાસે અમારા પાર્ટનર મુકેશ નહીંના ને મુકેશના ઘરના એ બધા હાલ્યા આવે છે. મારા દાદાના છોકરાની એ પાછળ બધા હાલ્યા આવે છે ધીમે ધીમે. એટલે ટાટો પર છે એટલે હાલવાનું શરૂ કરી દેવી. અને તમે વિડીયોમાં બન્યા જ રહેજો. આ એક પહેલો ભાગ તો આપણે ચડાવી દીધો છે અને આ બીજો ભાગ છે એટલે હું આ વિડીયોને વિરામ આપું છું અને મળીશું આપણે પછી ત્રીજા ભાગમાં. જય માતાજી.